મારે બધાને આવવાનું છે. આના તો રંગીન દુનિયા છે સાહેબ. ગમે એટલી જલસી કરાવશો ને તો 12 દાડા રહી સોનો રહેવાના છે કે તો જ્યાં હડો. હવે આપણું કાર્ય ચાલુ રાખો. તમે જુઓ આમ 4-5 ભાઈ હોય આમ ભેગા ના થાય, ના બોલી આમ ના બોલી અને બાપો મરી જાય તો પોચે એક ચૂલો 12 દાડા રોધીને ખોય. આ જુઓ જગત આમ ભેગા બોલાવે બાપો કીને તોય ના આવે અને એક ચૂલે 12 દાડા ઠોર બોલાવે અને પછી મજા કરે અને પછી હતા ને એમને પછી વાળું બોલવાનું બંધ. એવું ના રાખો. હળી મળીને રહ્યું છે આ જીવન. તમે નાનપણમાં હતા તારી 5 ભાઈ એક થાળીમાં ખાતા અને પછી મોટા થો એટલે અલગ અલગ થો. આ જેવો નિયમ મારો બધું. એટલે ખરેખર બહુ વિચારો કે પરિવારમાં જેટલા ભેગા રહો ને એટલું સુખ સાચું છે. એટલું તમને કોઈ વ્યસનમાં ચડાવી નહીં શકે જેટલા ભેગા છો એટલા. પણ જો અલગ થયા ને તો તમને ઘેર માગે તો લોકો દોરવા તૈયાર જ છે. એટલે જેટલા હળી મળી રહેશે એટલું સુખ સાચું છે. એટલું જીવનનું આ જીવન વધશે, ઘટે નહીં. પણ જો અલગ અલગ રહો તો આપણું જીવન ઘટવાનું ને ઘટવાનું. એટલે ખરેખર આવા સંતામોહ પુરુષોને તેડાવી આ ભાઈ જે ભજન કરાવ્યું એ બદલ એમને વંદન છે. અને કાલે ધૂળેટી છે, શિવ શાંતિ રમજો. કોઈ અડવાલા કરતા ના, કોઈ મા પિતાનું કોઈ દુઃખ થાય એવું કામ ના કરતા. હળી મેળે કોઈને રંગ કરજો પણ ખુદનું આમ રાખજો કે મેં માણસ છું એવું જીવન જીવજો ને એવો રંગ રમજો. આટલું બોલી મારી વાણી વિરામ આલું. બોલો સદગુરુ મહારાજની જય.